નંબર 1 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ભરૂચ જિલ્લાના ઝઘડિયા સુલતાનપુરાના ગ્રામજનો દ્વારા વિવિધ સમસ્યાઓને લઈને ઝઘડિયા સુલતાનપુરા ગ્રામ પંચાયતને આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનમાં જણાવ્યા મુજબ ઝઘડિયા ગામના રસ્તા ખરાબ થઈ ગયેલ હોય, ગ્રામજનોને હાલાકી પડી છે। ઉપરાંત ગામમાં પીવાનું પાણી સમયસર મળતું નથી। વળી વોર્ડ નંબર 7માં લાઇટનો અભાવ છે ને ગામના બુટલેગરો દ્વારા નશાકારક વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે। વળી રખાફળિયામાં રસ્તા ઉપર વરસાદનું પાણી ભરાઈ રહે છે। આજુબાજુ ઝાડી ઝાકરા ઉગેલ નીકળેલ હોય તેને કાપવા પણ કોઈ આવતું નથી। ઝઘડિયા સુલતાનપુરના ગ્રામજનોએ ગ્રામ પંચાયતને આવેદન આપીને વધુમાં જણાવ્યું કે 3 દિવસમાં અમારી માંગ પૂરી નહીં થાય તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે એમ ચીમકી ઉચ્ચારી હતી।